અમદાવાદના મણિનગર વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો છે। સોનાના વેપારીના ઘરમાંથી તસ્કરોએ 3 સોનાની વીંટી, માતાજીની મૂર્તિ સહિત પૂજાનો ચાંદીનો સામાન, આઈફોન સહિત કુલ 3,20,000ની ચોરી કરી અને ભાગી છૂટ્યા હતા। પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં બંને આરોપીઓ ઘરમાં પ્રવેશતા અને એક ઓટો રિક્ષામાં જતા જોવા મળ્યા હતા। પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે। પોલીસે પૂછપરછ કરતા ગરફોડ ચોરીનો મુખ્ય સૂત્રધાર આરોપી સમીર ખાન ઉર્ફે કાણિયો પઠાણનું નામ સામે આવ્યું। અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પગલા મંદિર સામે જયનગર સોસાયટીમાં રહેતા મહેશભાઈ સોનીના મકાનમાં 2 અજાણ્યા ચોર દ્વારા પ્રવેશ કરી અને સોનાની 3 વીંટીઓ અને પૂજાના અંબાજીની મૂર્તિ તેમજ પૂજાનો સામાન, જેમાં દિવેલિયા અને જે પૂજાનો સામાન આવે છે ચાંદીનો સામાન આશરે 1.5 કિલોનો આશરે 5.5 લાખની ચોરી કરવામાં આવેલી, જે બાબતે મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો। અન્ય 3 આરોપીઓ સરફરાજ, સમીર ખાન અને મોહસિન એની સંડોવણી માલુમ પડતા આ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે।